જય જોહાર, જય આદિવાસી મિત્રો, કેમ છો? આજે અમે આવી ગયા છીએ અમદાવાદ મુંબઈ વર્સિસ ગુજરાત મેચ જોવા માટે. એકચ્યુઅલી આપણો કોઈ પક્ષપાત નથી, પણ આપણે ઇન્ડિયાના છે એટલે બધી જ ટીમને સપોર્ટ કરીએ છીએ. યુટ્યુબમાં છે ભાઈ, યુટ્યુબમાં માહોલ ગરમ ભાઈ, એકદમ ગરમ માહોલ છે. તમે જોઈ શકો છો આજે ખૂબ મજા, જલસા અને આપણે પ્રકૃતિ સાથે સંસ્કૃતિને ઉજાગર કરતા કપડાં પહેરીને આવેલા છે. સંસ્કૃતિને આગળ એકદમ લઈ જવા માટે બધું જે પોતાના જે પોસ્ચરમાં આવ્યા છે. ખૂબ ખૂબ મતલબ કે જે રીતે એમનું કલ્ચર છે એ રીતનું જો પહેરવેશ એ બધું જે પૂરેપૂરું સેટઅપ કરીને આવ્યા છે એટલે બહુ ભારે કહેવાય. વાહ વિકુભાઈ, જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. ગુજરાતી હિન્દી તો જે બોલે ગુજરાતી બોલે ને ભાઈ. લોક તો હું કરું હેલા હું કરું હે તારે અચ્છા હું કરું હે તારે અઘરો લાગ્યો તું ઇજ્જત હે. કેમ છો? મજા. જોહાર, જય આદિવાસી મિત્રો, જય આદિવાસી મામા, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી મિત્રો, જય માં ઉમિયા, જય માં ઉમિયા. અમે જઈ રહ્યા છીએ હવે સ્ટેડિયમમાં. થોડીક વારમાં તમને મસ્ત નજારો બતાવું. અને આપણી ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. આદિવાસી જ્યાં બી જઈશું ત્યાં આદિવાસી ડ્રેસમાં જ જઈશું. જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. આટલા મોટા લાવણી ખાલી એક સ્નેપ બનાવે બહુ બોલે છે. બહુ વડે છે કેવો લાવણી ના પણ લાવણી રોક રોક. જય જોહર, જય આદિવાસી, જય બિરસા. જય બિરસા. મામા આદિવાસી એટલે કોણ? વિકુ, આદિવાસી એટલે શું? આદિવાસી એટલે Gujarat Titans, Abhijit, this is for you. Congratulations. Congratulations, and now let's get ready for the match. हो जाए तैयार support करने के लिए गुजरात टाइटंस को. So अहमदाबाद एक बार हमारी टीम गुजरात टाइटंस. Now we're gonna have countdown on the screen. पूरा स्टेडियम बोलेगा 10, 9, 8, 7.
રોબિન મેન છે ભવિષ્ય જોવા આવ્યો રોબિન મેન જય જોહાર જય આદિવાસી. Come on, एक बार जोरदार तालियां. Come on, अहमदाबाद. मैं बोलूंगा साई, आप बोलेंगे सुदर्शन. Come on, say with me. સુનિલ કઈ ગયો આવી જારી આ
એનર્જી વધી ગઈ, હીરો એકદમ એનર્જી થઈ ગયો. મજા આવી કે નહીં આવી? મજા તો આવી ભાઈ, મજા આવી. મજા તો બહુ આવી. લાઈવ જોવાની મજા જ કંઈક અલગ હોય. એ લાઈવ જોવાનું. ચાલો હવે આપણા સમાજને પણ એક મેસેજ આપીએ કે તમે પણ આપણા કલ્ચરને ઉજાગર કરો, કારણ કે અત્યાર સુધી ગુજરાતની અંદર આદિવાસીઓ બહુ ઓછું દેખાય છે અને આપણને જોઈ અને આપણા બીજા પણ છોકરાઓ આવે એવી આશા, કારણ કે આપણા સમુદાયની અંદર આપણી સંસ્કૃતિ અને જે આપણી પ્રકૃતિ છે વિલુપ્ત થઈ રહી છે, એ એને નાશ જાગૃત પામી રહી કરવાની છે. હવે એના માટે અમે આ કલ્ચરના કપડાં પહેરીને આવેલા આટલા બધા પબ્લિકની વચ્ચે, પણ અમને તો પ્રાઉડ થાય છે કે અમે આટલું સારું કામ કરી રહ્યા છે. તમે પણ કોઈ પણ વસ્તુ કોઈ પણ એક્ટિવિટી કરો. દેખો ભાઈ, ઓ ભાઈ ગોડ, પબ્લિક જો ભાઈ. અરે આગળ તો ઉતરીએ ધીરે ધીરે. અહીંયા આગળ ઉતરીએ. ના ના એક ખૂણા જઈને વિડીયો બનાવી ગયા ચાલુ. આવા જ જમણી સાઈડ છે. આ સાઈડ જાવ એડીને જ હેડવા અમે આટલું વિનોદભાઈ વસાવા થાકી ગયા છે આજે. આમાં વિનોદ મામા જો થાકી ગયા હતા. જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મિત્રો, હવે દિવસે ને દિવસે આપણી સંસ્કૃતિ અને આપણી જે પ્રકૃતિ છે એ નાશ પામી રહી છે. તો આપણે આદિવાસીઓએ આપણા કલ્ચરમાં, આપણા પહેરવેશમાં ખરેખર આવવું જોઈએ, કારણ કે તમે જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે આપણા જે પહેરવેશ છે એ વિલુપ્ત થઈ રહ્યા છે અને આપણા સમાજના લોકો એ પબ્લિકની અંદર આપણા જે કલ્ચર છે એમાં આવવામાં શરમાય છે, પણ એવું નથી. આટલો મેસેજ હું તમને આપવા માંગુ છું કે જ્યાં પણ જાઓ, વર્લ્ડમાં, ઇન્ડિયામાં અને દેશમાં કોઈ પણ ખૂણે જાઓ, પણ આપણને આદિવાસી જે નામ મળેલું છે, પ્રવેશ મળેલો છે, એને કદી ના બોલો. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા.